આપણને આઝાદી આપવાનો અંગ્રેજોએ નિર્ણય કર્યો, એ વખતે એ લોકો એક બહુ જ મેલી રમત રમી ગયા. ભારતને આઝાદી આપી પણ બહુ મેલી રમત રમી. અને એ રમત કઈ હતી? તો ભારતને આઝાદી આપવા માટે કાયદો બનાવ્યો હતો, ધ ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ ઇન્ડિયા 1946. ભારતને આઝાદી આપવાનો જે આ કાયદો બનાવ્યો હતો, એ કાયદા પ્રમાણે ભારતનું ભાગ થતું હતું, પાર્ટીશન. પાકિસ્તાન અને હિન્દુસ્તાન એ રીતે બે ભાગ પડતા હતા. તે વખતે ભારતની અંદર 562 નાના મોટા દેશી રજવાડાઓ હતા. 562 રજવાડાઓ હતા. બ્રિટિશરોએ આ જે કાયદો કર્યો ને ભારતના ભાગલા પાડવા માટેનો, ભારતને સ્વતંત્રતા આપવા માટેનો, એ કાયદામાં એણે એવી જોગવાઈ કરી હતી, ભારત અને પાકિસ્તાન આ બે દેશ અલગ પડશે, પણ 562 રજવાડાઓ છે એ 562 રજવાડાઓ કોની સાથે જોડાય? ભારત સાથે જોડાય કે પાકિસ્તાન સાથે જોડાય? તો આ કાયદામાં એવી જોગવાઈ કરી હતી કે 562 રજવાડાઓને પૂરી સ્વાયત્તા છે, એને જેની સાથે જોડાવવું હોય એની સાથે જોડાઈ શકે. એને ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાઈ શકે, એને પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાઈ શકે. અને ત્રીજી જોગવાઈ પણ કરી હતી કે એને ભારત કે પાકિસ્તાન બેમાંથી એકઈ સાથે ના જોડાવવું હોય તો સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ચાલુ રાખી શકે. હવે જરા કલ્પના કરો તો એ વખતે આ 562 દેશી રજવાડાઓએ સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હોત તો, કે અમારે ભારત સાથે નથી જોડાવું, અમારે પાકિસ્તાન સાથે નથી જોડાવું, અમારે સ્વતંત્ર દેશ તરીકે અમારું અસ્તિત્વ ચાલુ રાખવું છે, આવો નિર્ણય જો એ વખતે 562 રજવાડાઓએ કર્યો હોત ને, તો આજે અહીંયા કુકાવાવમાં મારે રાજકોટથી પ્રવચન કરવા માટે આવવું હોત તો અલગ અલગ 7 રાજ્યોમાંથી, 7 દેશોમાંથી પસાર થવું પડત. મારી પાસે પાસપોર્ટ હોવા પડત. રાજકોટથી બહાર નીકળું ને તરત જ કે હાલો મેંગણી રાજ્ય આવ્યું, લાવો ભાઈ પાસપોર્ટ લાવો, હાલો દેશ અલગ આવી ગયો. 562 દેશ થાય. આપણે કલ્પના ન કરી શકીએ કે સરદાર પટેલે આપણને શું આપ્યું છે. આ 562 રજવાડાઓને એક કરવાને એ કોઈ નાની વાત નહોતી સાહેબ. વર્ષો સુધી જેણે શાસન કર્યું હોય, વર્ષો સુધી જેણે સત્તા જમાવી હોય, એને એમ કેવું કે તમે સત્તા છોડી દો, આ કોઈ સામાન્ય બાબત છે? ગામનો સરપંચ ખુરશી નથી મૂકતો અને રજવાડાઓને રાજ મુકાવી દેવાના, તમે રાજ અર્પણ કરી દો દેશને. એ સરદાર પટેલે કરીને બતાવ્યું. લોર્ડ માઉન્ટબેટન, લોર્ડ માઉન્ટબેટન એટલે આપણા ભારતના છેલ્લા વાઇસરોય હતા, અંગ્રેજ વાઇસરોય. અને જ્યારે આ કાયદો બ્રિટિશરોએ તૈયાર કર્યો ભારત અને પાકિસ્તાનના ભાગલા કરવાનો, 562 રજવાડાઓમાંથી જેને જ્યાં જોડાવવું હોય ત્યાં જોડાવાની એને મંજૂરી આપતો કાયદો. અને એ વખતે આ લોર્ડ માઉન્ટબેટન સરદાર પટેલને પૂછે છે, સાંભળજો આ, અને થોડું કટાક્ષમાં પૂછે છે. એ સરદાર પટેલને એવું કહે છે, મિસ્ટર પટેલ, આ સફરજનના ઝાડ પર 562 સફરજન છે, તમે તમારી ટોપલીમાં કેટલા લેશો? અને એ વખતે સરદાર લોર્ડ માઉન્ટબેટનની સામે જોઈને એવું કહે છે, માઉન્ટબેટન, આ 562 સફરજનમાંથી એક પણ સફરજન હું પાકિસ્તાનની ટોપલીમાં નહીં જવા દઉં, 562 પૂરેપૂરા મારી ભારતની ટોપલીમાં લઈશ. ખાલી એને વાત કરી એટલું નહીં, એને કરીને બતાવ્યું. એને રાજવીઓ સાથે જે કુનેહથી કામ લીધું છે, અને રાજવીઓએ પણ બહુ પ્રેમથી સમર્પણ પણ કર્યું છે. જ્યારે અખંડ ભારતનું સર્જન કરવાનું કામ સરદાર પટેલને સોંપવામાં આવ્યું, એ વખતે આખું એક રિયાસતી ખાતું ઊભું કરવામાં આવ્યું. દેશી રજવાડાઓનો બધો વહીવટ કરે એ પ્રકારનું ખાતું, અને એ ખાતાના મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. એક પછી એક રજવાડાને સમજાવવાનું હતું, અને ભારત સાથે જોડાવા માટેનું જોડાણ ખત એમાં સહી કરવાની હતી. આપણે આપણા સગા ભાઈ માટે એક સાહ જમીન જતો કરતા નથી. તમે ખેડૂતો જો પોતાના ખેતરનું ડેવલપમેન્ટ કરવામાં જેટલું ધ્યાન આપે ને એના કરતાં શેઢો ખોતરવામાં વધારે ધ્યાન આપે. તમે જોજો મારો હારો લઈ ક્યાંથી જાય એટલું ફૂટ એક હગ્ગો ભાઈ હોય હો શેઢામાં,
એ બીજો હોય નહીં, પણ એ ખેતરમાં 2, 5, 10, 15 ગાડી ખાતર નાખી જમીન મારી ફળદ્રુપ કરવું એમ નહીં, શેઢો ન જવો જોઈએ. સાહેબ શેઢો એક નથી મૂકી શકતા, અને સરદાર પટેલે આ રાજવીઓને સમજાવીને એમની પાસેથી રાજ લીધા. અખંડ ભારતના સર્જનનું કામ સરદાર પટેલે શરૂ કર્યું ત્યારે એમાં સૌથી પહેલું સમર્પણ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું. સૌથી પહેલું સમર્પણ 1800 પાદરનું એ ભાવનગર એમને આપી દીધું. કેટલાક લોકો એવું કે 1800 પાદરનું ભાવનગર એટલે 1800 ગામનું ભાવનગર હતું. 1800 ગામ નહીં, તમારી જાણ માટે ભાવનગર 900 ગામનું રાજ્ય હતું. પણ 1800 પાદર એટલા માટે કહેવાય કે દરેક ગામને 2 પાદર કહેવાતા, એક ઉગમણું પાદર હોય, એક આથમણું પાદર હોય, 2 પાદર કહેવાય. એટલે 1800 પાદર મતલબ કે 900 ગામ. એ 900 ગામનું રાજ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને સમર્પિત કર્યું. અને પછી આ 2 મહાપુરુષો વચ્ચે જે સંવાદ થાય છે ને, એ જરા સમજવા જેવો છે. સરદાર પટેલ કૃષ્ણકુમારસિંહજીને એવું કહે છે, બાપુ તમે તમારું આવડું મોટું ભાવનગર દેશને અર્પણ કરી દીધું, હવે તમે કરશો શું? તમે તો રાજા મટી જાશો, તમે તો દેશને તમારું રાજ્ય અર્પણ કરી દીધું, તમે શું કરશો? અને એ વખતે કૃષ્ણકુમારસિંહજી બહુ સરસ જવાબ આપે છે. કૃષ્ણકુમારસિંહજી એવું કહે છે કે બીજું તો શું, હવે હું ખેતી કરીશ. સરદાર પટેલે તરત એવું કીધું કે એક ક્ષત્રિયનો દીકરો ખેડૂતનું કામ કરશે? તમે ક્ષત્રિય છો અને હવે તમે ખેડૂતનું કામ કરશો? તો સામે કૃષ્ણકુમારસિંહજીએ પણ બહુ સરસ જવાબ આપ્યો અને એમણે એવું કહ્યું કે એક ખેડૂતનો દીકરો ભારતને એક કરવાનું ક્ષત્રિય કામ કરી શકતો હોય ને, તો આ ક્ષત્રિયનો દીકરો ખેડૂતનું કામ પણ કરશે. 2 મહાપુરુષો એની વચ્ચેનો તમે સંવાદ તો જુઓ. સાહેબ આ 562 રજવાડાઓને એક કરવાના હતા. સમગ્ર ભારતમાં 562 રજવાડા હતા, પણ આપણું આ કાઠિયાવાડ, અને અમરેલી તો કાઠિયાવાડનું હબ કહેવાય. તમારી જાણ માટે કદાચ કોઈને ખબર ન હોય તો આ 562 રજવાડાઓમાં ખાલી 222 રજવાડાઓ તો કાઠિયાવાડમાં જ હતા. 222. વિચાર તો કરો, 2 ગામનું રજવાડું, 5 ગામનું રજવાડું, 3 ગામનું રજવાડું. અહીંયા ગીરમાં એક નેજાનો વેસ હતો, એ તો ખાલી 1 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, પણ એ રાજ્ય હતું. બોલો, વેજાનો નેસ અલગ રાજ્ય. આવા 562 રજવાડાઓમાંથી 222 રજવાડાઓ ખાલી આપણા કાઠિયાવાડના હતા. આ 222 રજવાડાઓનું એક યુનિયન હતું. આ સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ જોજો. 522 રજવાડાઓનું એક યુનિયન, એક સંગઠન. અને એ સંગઠનના પ્રમુખ હતા જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી, જેને જામ સાહેબ કહેતા હતા. જામ સાહેબ એના પ્રમુખ. 222 રજવાડાઓનું એક સંગઠન, જામ સાહેબ એના પ્રમુખ. જ્યારે ઓલા કાયદાની અંદર મેં તમને કહ્યું એમ જોગવાઈ કરી કે જેને જેની સાથે જોડાવવું હોય તે તેની સાથે જોડાઈ શકે. પાકિસ્તાન સાથે જોડાવવું હોય તોય છૂટ, ભારત સાથે જોડાવવું હોય તોય છૂટ. જામ સાહેબ એ વખતે પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાને મળવા માટે જવાના હતા. મોહમ્મદ અલી ઝીણા એટલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા. જેવી રીતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એવી રીતે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા. જામ સાહેબ મોહમ્મદ અલી ઝીણાને મળવા જવાના હતા. સરદાર સાહેબને આ સમાચાર મળ્યા. એની કુનેહ બુદ્ધિ જોજો. સરદાર સાહેબે તરત જ વિચાર કર્યો કે જો એક વખત જામ સાહેબ મોહમ્મદ અલી ઝીણા સુધી પહોંચી ગયા અને જો જામનગરને પાકિસ્તાન સાથે ભેળવવાનો નિર્ણય કર્યો તો ખાલી જામનગર નહીં, 222 રજવાડાઓના એ પ્રેસિડેન્ટ છે, એમાંથી 50% જો જતા રહે ને તો 111 રજવાડાઓ જતા રહેશે. અને સરદાર સાહેબે ગાંધીજીને એક વચન આપ્યું હતું કે બાપુ તમે કાઠિયાવાડી છો અને કાઠિયાવાડી તરીકે હું તમને એક મોટામાં મોટી ભેટ આપીશ કે 562 રજવાડાઓને આપણે એક કરશું ને, એમાં સૌથી પહેલા આ 222 રજવાડાઓમાંથી એક પણ હું પાકિસ્તાનમાં નહીં જવા દઉં. આવું બાપુને એમને વચન આપેલું હતું. અને એટલે આ મહારાજા દિગ્વિજયસિંહજી જો ત્યાં પાકિસ્તાન જાય, મોહમ્મદ અલી ઝીણાને મળે અને મોહમ્મદ અલી ઝીણાને મળીને પાકિસ્તાન સાથે જામનગરને ભેળવે તો મોટી મુસીબત ઊભી થાય. સરદાર સાહેબને સમાચાર મળ્યા એટલે સરદાર સાહેબે તરત જ પોતાની સેનામાં એક જનરલ હતા આપણી ભારતીય સેનામાં, એનું નામ હતું હિંમતસિંહજી. હિંમતસિંહજી આ દિગ્વિજયસિંહ જામ સાહેબ એના ભાઈ થતા હતા, પિતરાઈ ભાઈ, સગા ભાઈ નહીં, કાકા બાપાના ભાઈ. સરદાર સાહેબને આ બધી ખબર હતી. એટલે સરદાર સાહેબે જનરલ હિંમતસિંહજીને બોલાવ્યા અને જનરલ હિંમતસિંહજીને બોલાવીને એવું કીધું કે
કે હિંમતસિંહજી ગમે તેમ થાય, મારે જામ સાહેબને મળવું છે, ગમે એમ તમારે જે કરવું એ કરો, અને જો આજ મળી શકાતું હોય ને તો કાલ નથી કરવી, મોડું નથી કરવું, તાત્કાલિકપણે મારે એમને મળવું છે. સરદાર સાહેબની હિંમત જોજો. સરદાર સાહેબ એવું કહે છે કે મારી ઈચ્છા તો એવી છે કે એ અહીંયા મને મળવા માટે દિલ્હી આવે, એ અહીંયા આવે, પણ જો કદાચ એ માટે તૈયાર ના થાય તો હું જામનગર જવા તૈયાર છું, પણ મારે તાત્કાલિકપણે આ જામ સાહેબને મળવું છે. માત્ર કારણ એટલું કે જો એ પાકિસ્તાન ગયા તો કેટલી ન વિચારેલું હોય કે ન કલ્પના કરી હોય ને એવી ઘટના ઘટે એમ હતી. હિંમતસિંહજીએ કહ્યું કે સરદાર સાહેબ એ જવાબદારી મારા પર છોડો, હું ભાઈ સાથે વાત કરું છું અને આપની સાથેની મુલાકાત કરાવું છું. હવે સરદાર સાહેબની દુરંદેશી છે ને એ આપણને અહીંયા દેખાય. સરદાર સાહેબે હિંમતસિંહજીને એવું કહ્યું કે હિંમતસિંહજી, તમે એમના ભાઈ છો, અને તમે એમના ભાઈ છો એટલે તમે એમની નજીક રહેનારા છો, એની નાની મોટી બધી બાબતની તમને ખબર હોય. હિંમતસિંહજી, મને એટલું કહો કે જામ સાહેબના જીવનમાં એવી કોણ વ્યક્તિ છે કે જેની વાત જામ સાહેબ ક્યારેય ટાળે નહીં? એના જીવનમાં કોક તો એવું હશે કે જેની વાત છે એ જામ સાહેબ ટાળે નહીં. આપણા દરેકના જીવનમાં અમુક વ્યક્તિ એવી હોય, તમે જોજો, આપણને એમ કહે કે આ કરવાનું છે, કરવાનું જ, એના વચનને તમે ઉથાપી ના શકો. એટલે સરદાર સાહેબે એવું કીધું કે મારે ખાલી જામ સાહેબને નથી મળવું, પણ મારે એવી વ્યક્તિને મળવું છે કે જેની વાત જામ સાહેબે માનવી જ પડે. એવી વ્યક્તિ કોણ? આવું જ્યારે પૂછ્યું ને એટલે હિંમતસિંહજી એકદમ હસવા માંડ્યા. સરદાર સાહેબે પૂછ્યું કે હિંમતસિંહજી કેમ હસો છો? હિંમતસિંહજી હસતા હસતા કહ્યું કે સરદાર સાહેબ, એવી વ્યક્તિ તો એક જ છે કે જેની વાત મોટા ભાઈ ક્યારેય ટાળે નહીં. સરદાર સાહેબ કે કોણ છે એ તો કહો. અને એ વખતે હિંમતસિંહજી એવું કહે છે કે એવી વ્યક્તિ માત્ર એક, મારા ભાભી ગુલાબ કુંવરબા સાહેબ, એની વાત ભાઈ ક્યારેય ટાળે નહીં. અને આ તો યુનિવર્સલ ટ્રુથ છે, સામે બેઠા એ બધાને ખબર છે. ગમે એટલો મોટો માણસ હોય પણ હોમ મિનિસ્ટરનો ઓર્ડર એટલે ઓર્ડર એમ. એટલે આ વાત ત્યાંય આવી. સરદાર સાહેબે કીધું કે તો મારે માત્ર જામ સાહેબને નથી મળવું, સાથે ગુલાબ કુંવરબા હોવા જ જોઈએ. હિંમતસિંહજીએ એ મુલાકાત ગોઠવી આપી. જામ સાહેબ અને ગુલાબ કુંવરબા સરદાર સાહેબને મળવા માટે દિલ્હીમાં આવ્યા. સરદાર સાહેબના નિવાસ સ્થાને આવ્યા. સરદાર સાહેબને ત્યાં બપોરે જમવાનું હતું. ડાઇનિંગ ટેબલ ઉપર એ જમવા માટે બેઠા. 4 જ વ્યક્તિ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠી છે જમવા માટે. એક સરદાર સાહેબ, બીજા સરદાર સાહેબના દીકરી મણીબેન, ત્રીજું જામ સાહેબ અને ચોથું ગુલાબ કુંવરબા. આ 4 જણા જમવા માટે બેઠા છે. 1 કલાક સુધી જમતા જમતા એમની વચ્ચે વાત થઈ. એ શું વાત થઈ એની કોઈ જગ્યાએ નોંધ નથી, પણ એ વાત પૂરી થઈ. જામ સાહેબ બહાર આવ્યા અને બહાર આવી અને જામ સાહેબે જાહેર કર્યું કે જામનગર, એ વખતે એનું નામ નવાનગર હતું, નવાનગર જામનગર અખંડ ભારતના સર્જન માટે અમે અર્પણ કરીએ છીએ. એમને જામનગર અર્પણ કરી દીધું. તમે કલ્પના તો કરો કે જે મોહમ્મદ અલી ઝીણાને મળવા જવાના હતા એ જામનગરને અર્પણ કરી દે તરત જ. આ સરદારમાં કેવી પ્રતિભા હશે બધાને કન્વિન્સ કરવા માટેની. મેં તમને કહ્યું કે આપણે નાની વસ્તુ આપણા સગા ભાઈ માટે જતું કરી શકતા નથી, અને સરદાર સાહેબે રાજ્ય અર્પણ કરવા માટે આ રાજવીઓને રાજી કર્યા. કેટલીક જગ્યાએ લાલ આંખ પણ કરવી પડી હતી, પણ એમાં આપણને એમની દુરંદેશી દેખાય. સરદાર સાહેબે બધા રાજ્યોને એક કરવા માટેના પ્રયત્નો કર્યા, અને ધીમે 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 એક પછી એક રાજ્ય જોડાતા ગયા. 562 રજવાડાઓમાંથી 559 રજવાડાઓ ભારત સાથે જોડાવા માટે કન્વિન્સ થયા. જોડાણ ખતમાં એની સહી પણ થઈ. 562 માંથી 559 સાહેબ, માત્ર 3 રજવાડાઓ એ હવે બાકી રહ્યા. એ 3 રજવાડાઓમાં એક હતું જુનાગઢ, બીજું હતું હૈદરાબાદ અને ત્રીજું હતું કાશ્મીર. આ 3 રાજ્યો એવા હતા કે 3 રાજ્યો હજુ ભારત સાથે જોડાયા નહોતા. હું તમને સેજ બહુ જ ટૂંકમાં આ 3 રાજ્યની વાત કરું એટલે આપણને ખબર પડે. આપણે છે ને બધા બેહીએ, સરદાર સાહેબને ફૂલહાર કરીએ, સરદારની જય બોલાવીએ, ઘરમાં સરદારનો ફોટો રાખીએ, પણ આ માણસે આ દેશને એક કરવા માટે કેટલું દૂરનું વિચારી અને સમર્પણ કર્યું છે એ કદાચ હજુ આપણે જાણતા નથી.
હું આપને